પાટણથી મંગળવારના દિવસે અંજાર સાસરે જતી પરિણીતાની બેગમાંથી રૂપિયા 6.83 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ। બસમાં મુસાફરી કરતી આ મહિલાને બેગની સ્થિતિ પર શંકા જતા તાત્કાલિક તપાસ કરી તો ઘરેણા ગાયબ હોવાથી પાટણ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ પર નોંધાવી, જેના આધાર પર પોલીસે તસ્કર ગેંગની શોધખોળ હાથ ધરી। પોલીસે બસ સ્ટેશન અને આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા, જેમાં દાગીના ચોરતી મહિલા ગેંગ કેદ થઈ। પોલીસની તપાસમાં ખુલાસો થયો કે બે મહિલા અન્ય બસમાં બેસી પહેલા મોઢેરા અને ત્યાંથી મહેસાણા પહોંચી, એટલે કે ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ સ્થળના સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા, જ્યાંથી ચોરી કરતી બે પૈકી એક મહિલાનો પતિ રિક્ષા લઈ અને તેડવા માટે આવ્યો હતો અને ઘરે ચાલ્યા ગયા પછી પણ મહિલા ચોરને ખબર નથી કે પોલીસ તેની પાછળ જ આવી રહી છે। પોલીસે તેને ઘરમાંથી દબોચી લઈ દાગીના કબજે લીધા। આ ત્રણેયની ધરપકડ કરવામાં આવેલ છે અને આ ત્રણેયના પાસેથી સોનાના દાગીનામાં સોનાના હાર સેટ નંગ 1, સોનાની બુટ્ટી નંગ 2 અને સોનાનું મંગળસૂત્ર નંગ 1, જેની કિંમત રૂપિયા 7,50,000 જેવી થાય છે અને રોકડા રૂપિયા 62,000 તેમજ નેપાળ, ઓમાન, સાઉદી અરેબિયાની ચલણી નોટો પણ મળી આવેલી છે। મોબાઈલ અને રિક્ષા વગેરે મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આ જે ચલણી નોટો મળી આવી છે એ ત્યાં એમણે કોઈ જગ્યાએથી ચોરી કરેલી હોઈ શકે, આ બાબતે હાલમાં અમને ધરપકડ થયેલ છે અને તપાસ ચાલુ છે।